માનવ જાણે મેં કરું અને કરું ના શકે કોઈ એ યાદના યદ વચન હે મારો હરી બોલો એમ ચિત્રકટ કે ઘાટ પર કે ભરી સંતન की भीड़ એ તુલસી દાસ ચંદન ઘસે એ તો તિલક કરે કાનુડો માય ગો જેને જસોદા મૈયા કાનુડો માય ગો દે આજની રાત યમે રંગ ભર રમજુ આજની રાત યમે રંગ ભર રમજુ પરભતે પાછો માગી લે મૈયા કાનુડો માય ગો દે બોલ દ્વારિકા પોપટ ને મારે વાસણી રાણા તું રમતું મેં જેની દુધારી દીવડા મારી હેલો મિત્રો, બધાને જય દ્વારકાધીશ. મિત્રો, આપણે નવા વ્લોગ લઈને આવી ગયા છીએ અને આજે સપ્તાહનો છે 7મો દિવસ. મિત્રો, તમને અમારા જો વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, અમે તમારા માટે આવા જ નવા નવા વ્લોગ લાવતા રહીશું અને અમને સપોર્ટ કરજો. મિત્રો, જય દ્વારકાધીશ. હેલો મિત્રો, બધાને જય દ્વારકાધીશ. મિત્રો, આપણે નવા વ્લોગ લઈને આવી ગયા છીએ અને આજે સપ્તાહનો છે 7મો દિવસ. મિત્રો, તમને અમારા જો વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, અમે તમારા માટે આવા જ નવા નવા વ્લોગ લાવતા રહીશું અને અમને સપોર્ટ કરજો. મિત્રો, જય દ્વારકાધીશ. આપણા લગ્ના માયાળો માનવી, આપણા લગ્ના માયાળો માનવી, આપણા લગ્ના માયાળો માનવી, માયાળો માનવી. માયા મેલીને વયા જાતો મારા વીરબા, હાલો ને આપણા લગ્નમાં. માયાળો માનવી, માયા મેલીને વયા જાશો મારા મેરબા, હાલો ને આપણા મલકમાં. માયા મેલીને વયા જાશો મારા મેરબા, હાલો ને આપણા મલકમાં. જય હો, જય હો.
ઠાકોરના ઠાકોર તારા બંદર બાજા ઓ 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 રાધિકાના ચિત ચોર તારા બંદર બાજા ઓ રાધિકાનો ચિત ચોર તારા બંદર બાજા ઓ એ દૈરણ છો આખણ તો તારો ગલી ગલી છો દૈરણ છો. હેલો મિત્રો, બધાને જય દ્વારકાધીશ. મિત્રો આપણે નવા વ્લોગ લઈને આવી ગયા છીએ. આજે સપ્તાહનો 7મો દિવસ. મિત્રો તમને અમારા જો વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો અમે તમારા માટે આવા જ નવા નવા વ્લોગ લાવતા રહીશું અને અમને સપોર્ટ કરજો મિત્રો. જય દ્વારકાધીશ. તારે તારે મોરે આવું તારે આવું ઓ સામળિયા તને ધોળી સજા બનાવું તને ધોળી સજા બનાવું હે હું તો રંગે તારે રંગાવું હાર ગાવું કાનમુડા ગુણલા તારા ગાવું હરે ગુણલા તારા ગાવું હે મન જાયો અકળાયો હું આયો તારે મોર હું જાયો અકળાયો હું આયો તારે મોર દુનિયાનો દાતા મની તું જીવનો ચેતકો ઠાકોરના ઠાકોર તારા બંદર સુજાણે મારી ઉતારો સુજાણે મારી ભગવાન જાતા રાજ તો દેવર્ષિ નારદે જોયું ભગવાન દ્વારકાધીશના અલગ અલગ સ્વરૂપ જોયા છે. ભગવાનની માયા
નારદજી ભગવાન પરમાત્માના દર્શન સ્વરૂપે ત્યાંથી ઉભારીને છે અને ભગવાન પરમાત્માના વિવાહના 16,108 વાણીઓ સાથે ભગવાન પરણીને બાળકો મોટા થયા. પ્રદ્યુમ્ન મહારાજ બાળકોની રાણીયા ઉત્સાહ થયો છે. મહોત્સવ ઉજવ્યો અને પ્રદ્યુમ્ન મહારાજના લગ્ન છે એ રૂક્માવતી સાથે થયું છે. એ રૂક્માવતીનું હરણ કરે છે અને પ્રદ્યુમ્ન અને રૂક્માવતીને ત્યાં પુત્રનો જન્મ થયો. જે દીકરા થયા એમનું નામ છે અનિરુદ્ધ. અનિરુદ્ધ મહારાજ પણ જ્યારે મોટા થયા એટલે ભગવાન કૃષ્ણ દાદા બન્યા. દ્વારકાધીશના પુત્ર હેલો મિત્રો, બધાને જય દ્વારકાધીશ. મિત્રો આપણે નવા વ્લોગ લઈને આવી ગયા છીએ અને આજે સપ્તાહનો છે 7મો દિવસ. મિત્રો તમને અમારા જો વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો અમે તમારા માટે આવા જ નવા નવા વ્લોગ લાવતા રહીશું અને અમને સપોર્ટ કરજો. મિત્રો જય દ્વારકાધીશ. ચિત્રલેખા છે અનિરુદ્ધનું હરણ કરે છે. બલિના ગામનો પુત્ર નામ છે બાણાસુર. બાણાસુરની દીકરી છે ઉષા. ઉષાને સ્વપ્નમાં આવે છે કે રાજકુમાર સાથે લગ્ન થયા અને સ્વપ્નની અંદર ઉષાનો અનિરુદ્ધ દેખાય છે. રવિ બેન પણ હવે ચિત્રલેખા ઉડવાની વિદ્યા જાણતી હતી. આકાશ માર્ગની અંદર ઉડી અનિરુદ્ધનું અહીંયા ઘર છે. જય દ્વારકાધીશ. ને ત્યાંથી બાણાસુર શંકર ભગવાનની વસ્તી પરિવાર થયો. એમનો પાર્ષદ બની ગયો અને આ મારી ભગવાનનો પોતાનો પુત્ર જે પ્રદ્યુમ્ન અને એનો દીકરો જે અનિરુદ્ધ બાણાસુરના જેલમાં હતો એમાંથી બે પુત્રો કરે છે. આજે કુદરતી નદી વાયરો છે તો ગામને ભગવાન પોતાના પૌત્રને અનિરુદ્ધને લઈને માટે ગામ જમણ રાખ્યું. બહુ ધન્યવાદની પાત્ર કહેવાય. ઘણી ખમા પરિવારને ઘણી ખમા સાહેબને માટે નાથ જમાડ બહુ સારું બોલો દ્વારકાધીશ કી જય. દ્વારકાધીશને ત્યાં બેહાડે છે. બોલો ભોળાનાથ જે કાંઈ આમંત્રણ જય. એ અને બીજા આમ લોકોએ સ્વયંસેવકોએ આખા ગામે ખરેખર આ આખું બીડું પેલા ખીલી બ્રાહ્મણ લીધું. પોતાની ગાય બોલા ગોતવા ભાઈ માટે નીકળે છે ને બરાબર ગામ એ ધન્યવાદને પાત્ર એ કહેવાય. છે ગાય બીજા બ્રાહ્મણને બધા કાર્યકરોએ હળી મળી અને કાયમને માટે બે ટાઈમ જમણવાર કરવો તો બહુ નાની સૂની વાત નથી મારા ભાઈ. બીજા બ્રાહ્મણ પાસે પોતાની ગાય 5-10 હજાર માણસને ટકોટક જમાડવું અને કામ કરાવવું ઓલા બ્રાહ્મણે ખરેખર કીધું, ધન્યવાદને પાત્ર કહેવાય. પહેલા બહુ સારું કહેવાય. ખીમલિયાની બહુ બંને વચ્ચે ઝઘડો થયો, વિવાદ થયો, કહેવાય. યુગ રાજા બહુ પાસે સારું. બંને જણા બે કુળદેવી ઊભા છે. અને બધે એક લોકોએ કામ કર્યું. યુગ રાજાને કહ્યું કે રાજા આ ગાય તમે મને દાનમાં ધન્યવાદને આપી પાત્ર છે. છે. તે હાથ જોડીને ઊભા છે. બોલો દ્વારકાધીશ કી જય. ભોળાનાથની એક જય. ગાય બીજી વખત હેલો મિત્રો, બધાને જય દ્વારકાધીશ. મિત્રો આપણે નવા વ્લોગ લઈને આવી ગયા છીએ અને આજે સપ્તાહનો છે 7મો દિવસ. મિત્રો તમને અમારા જો વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો મજા અમે આવે, તમારા આનંદ માટે થાય. એવા જ નવા નવા વ્લોગ લાવતા રહીશું અને અમને સપોર્ટ કરજો. મિત્રો જય દ્વારકાધીશ. હાલો બેચરભાઈ, બેચરભાઈ સામું જુઓ, સામું જુઓ. આયા તમારું આવી જાય એટલે તમારું અહીંયા લઈ આવ્યો હું બેસી. તમારે નહીં ભરવાના. હું હોઉં સંભાળ લઉં બધે. હાલો મુકાભાઈ નું લઈ લ્યો બધે. હાલો આવી જાઓ. હાલો ભાઈ આમાં સામું જોજો. હા, હાજી બાપુને મસાલો દઈને જ આવ્યો. હાલો હવે આ પર સામું नहीं करना ना આવી આ ભાઈ ઉતાર લ્યો અહીંયા. આપણે
રાજારામ મુખિયા આપના રિયલ દ્વારકાધીશ જય દ્વારકાધીશ. મિત્રો આપણે એ સપ્તાહમાં આવ્યા છીએ અને અત્યારે અહીંયા આપણે પાણી વિભાગ છે, ચા વિભાગ છે, શરબત વિભાગ છે અને છાશ વિભાગ છે. તો આપણે સ્વયંસેવકો પાસે બે શબ્દો જાણીએ કે જે સેવા કરે છે એના વિશે. કામ કરે છે અને આ ઠાકોરજીને દયા કહેવાય કે આવા આયોજનમાં બધા સપોર્ટ કરે છે તો આપણે કામ support કરે છે એવું નથી. હાલ તો આપણે વાત બધા તન મન ધનથી બધા સેવા કરે છે. મને એટલું કે કારણ કે આ મનોરથી પરિવારને સામેથી છૂટ આપી છે કે તમે સેવા કરો, જે કઈ ઘટે એ અમે ઉપાડી દઈશું અને સામેથી સપોર્ટના હિસાબે બધું અત્યારે આખું કામ ફૂલ જોરદાર આયોજનથી બધા કામ કરી રહ્યા છે. ખૂબ જોરદાર કામ છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્ર, આજે તમારામાં કરશનભાઈ વસરામભાઈ યશીભાઈ મગોડિયા એના તરફથી ભાગવત કથાનું મોટું આયોજન છે. જેમાં ગામના તમામ ઝડપના લોકો અહીંયા સાથ અને સપોર્ટ કરે છે. વલ્લભભાઈ ધારાવીયાનો ફોન પણ છે. બાકીના વચરાજની મિત્ર મંડળો શાસ્ત્રીય વિતરણ કરે છે. બાકી શરબત છે, લાઈવ ચાલુ છે. જેને જેટલો પીવો હોય એટલો કાયમીનો અંદાજે 5 બેરલ જેટલો શરબત બનાવવામાં આવે છે અને 5 બેરલથી જાજી છાશ પાવામાં આવે છે. એ ગામને જનતાને જાહેર આમંત્રણ છે. પ્રશાસનમાં બે ટાઈમ અને આજે કિનલિયા ગામની વાર્તા મળી છે. જય વસરાજ મંડળનો નાશ છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્રો, આ લોકોએ છાશ અને પાણીમાં ખૂબ જ સેવા સારી કરી છે અને છાશ તો એવી ઘાટી પાઈ છે કે મજા આવી જાય છે. એકવાર અહીંયા આપણે વ્લોગ ઉતરાવી તેમ થાય છાશ પીને જ જવું છે એવું મન થઈ જાય છે અને છાશ ખૂબ સરસ પાય છે. ઉભારીઓ બે શબ્દ વલ્લભભાઈ કહેશે. આપણે વલ્લભભાઈ વિશે જાણીએ કે જે એને 7 દિવસ પાણીની સેવા આપી છે. તો વલ્લભભાઈ બે શબ્દો કયો. એ મારાથી જે બોલી એટલી મેં સેવા કરી છે. બોલ દ્વારિકા. જય. ભાઈ કરશનભાઈ વસરામભાઈ મગોલિયા એના તરફથી આ ચા પાણીનું સવારે આ માણસો બધા છે. માવલભાઈ છે, મગનભાઈ છે, વિઠ્ઠલભાઈ છે, મનુમાળા છે, કેશુભાઈ છે, દામભાઈ છે. સવારના 8 વાગ્યાથી સેવા આપે છે. 1 વાગ્યા લગન. પાછા બપોર પછી 3 વાગ્યાથી સાંજના 6 વાગ્યા લગન. એનો ખૂબ ખૂબ આભાર. બોલો દ્વારકાધીશ કી જય. સેવા કરે છે તો એનું કઈ થવું જોઈએ ને. દ્વારકાધીશ. બોલો દ્વારકાધીશ. એમાં માનવ જાણે મેં કરું અને કરનાર સકે કોઈ એ આજના યદ વચન હે એ મારો હરી કૃષ્ણ હોય. બોલો દ્વારકાધીશ કી જય. મિત્રો, આપણે આજે વલ્લભભાઈ છે અંકિતા જે પાણી જે આપણે આપે છે ત્યાં અને નોર્મલ પ્રાઇસમાં જ આપ્યું છે એટલે ખૂબ સારી વસ્તુ છે. વલ્લભભાઈ પૂરું પાડ્યું છે 500 બોટલ અને કાયમીની ડેલીની 500 બોટલ હોય છે. મિત્રો, તમે હિસાબ કરી લેજો 20-25 રૂપિયા જે ભાવ હોય પર બોટલ કે જે હિસાબ, પણ તો બી નોર્મલ ભાવ લઈ અને જે સેવા આપી છે વલ્લભભાઈએ અને ખૂબ આવકારદાયક છે. અને વલ્લભભાઈ આપણે મને જાણવા મળ્યું છે કે દુઆને બહુ બોલે છે તો આપણે એની પાસે એકાદ બે દુઆ બોલે છે અને જે ગમતા જેમાં મજા આવી જાય એવો એકાદ દુઆ બોલે તો આપણે મજા આવી જાય. વલ્લભભાઈ. એમ चित्रकूट के घाट पर के भरी संतन की भीड़ એ તુલસી દાસ ચંદન ઘસે એ તો તિલક કરે. વાહ વાહ વલ્લભભાઈ વાહ. એક મોર હજી તમારો સૌથી પહેલા વ્લોગ સ્ટાર્ટિંગમાં રાખી. સ્ટાર્ટિંગમાં બોલો હાલો આમાં સામું જો પાછળ નથી બોલો મજા આવે. ગમે તે તમારું મન થઈ જાય. કાનુડો માય ગો ધેને જસોદા મૈયા કાનુડો માય ગો ધે
આજની રાત અમે રંગ ભર રમશું, આજની રાત અમે રંગ ભર રમશું. એ પ્રભાતે પાછો માગી લેજે વાહ ભાઈ વાહ. દશમૈયા, કાનુડો માયડો દે. બોલ દ્વારિકા પોપટ ને મારે વાંચણી દરિયા તું રમતું મેં જેની દુધારી દીવડા મારી વે કાન તારી મોરલી ભોયને ગરબો ભેલો તારી મોરલી ભોયને ગરબો ભેલો હોય વાહરમાં આગની ને રાતની ઈરે મોરલી ક્યારે વાગી દ્વારિકા. હવે આપણે અંબાઈ ને દેશું કે અંબાઈ મગોડિયાઓને દેશું કે જે એક પૂરો ઈ આપણે સંભળાવશે. વાહ વાહ. બોલો દ્વારિકાધીશ કી જય. જગામાં છોકરાઓ જામ બધાના ફોટા આવી જવા દે. આજે ડબલા ઉતાર થઈને જ ખાતું ઉતારવાનું છે. કોનો મસાલા આવ્યો? એટલે ઓલા કહેતા કે મનોરથી કહેતા કે આ ભાઈ કામ કર્યું આ છે. વોટર સપ્લાય નો માલિક છે રતનભાઈ નામદેવ. રતનભાઈ વાહ ભાઈ. રતનભાઈ કે માલિક થઈને જો પોતે ઉતારવા માંડ્યા છે ભાઈ સેવા કરવામાં. હા. ઘરે ઘરે હે કોઈ? અહીંયા જોજે ધવલો હશે. ધવલ છે ને ઓલા સાહેબ ને અમાર ઇકો માં ગાડીમાં છે ને કહું છે ને ઉતરો તો બાજુ. મિત્રો આપણે જે અંકિતા વોટર સપ્લાય તરફથી જે પાણી હાવ નિઃશુલ્ક જ કહેવાય, હાવ મામૂલી રકમ જ લઈને બહુ સારી સેવા કરી છે અંકિતા વોટર સપ્લાય તરફથી. એટલે આપણે વલ્લભભાઈ જે રહ્યા એને ધન્યવાદ આપીએ કે જેને આ સેવાનું કાર્ય કર્યું છે. અને મિત્રો તમારે અહીંયા જે કોઈ પ્રસંગ હોય ને પાણીની જરૂરિયાત હોય તો આ રીતે તમે આ નંબર ઉપર કોલ કરી અને ઓર્ડર મુજબ મંગાવી શકો છો મિત્રો. અને ખૂબ વ્યાજબી ભાવે તમને આપી દેશે. એટલે એકદમ પાણી ફિલ્ટર અને પાણી ફિલ્ટર કરેલું એકદમ મસ્ત હોય છે, એટલે ખૂબ સરસ હોય છે. ને ભાઈ કોઈ કેમિકલ કે નથી, કોઈને એવું હોય મનમાં કે એટલે ખાસ મિત્રો ધ્યાન રાખજો મિત્રો. તમારા ઓર્ડર મુજબ વોટર સપ્લાયનો સંપર્ક કરજો